તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે અમારા ત્યાં આવ્યા છે અમારા ભાઈબા, એટલે મહેમાન આવી ગયા છે. રાતના પુવાજીને બધા આવ્યા હતા. તો આજે જવાનું છે આપણે કહેવાય ને રાધનપુર, કારણ કે રાધનપુર કેમ જવાનું છે, 5 દિવસ પછી જઈએ છીએ. એટલે આજે પાયલને રજા આપવાના છે, ડિલિવરી માટે લઈ ગયા હતા. તો આજે તમને નાનું બેબી બતાવવાનું છે. તો વ્લોગને પૂરો જોજો, ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો નાસ્તો કરવા અત્યારમાં બધા બેસી ગયા છે, મારા ફૂઈને બધા સરસ મજાનો નાસ્તો ચાલુ છે અત્યારમાં. અને આ ભાઈ ચાના વાટકા ભરીને બેઠો છે. જો આપણે દૂધ લઈ લઈએ. આપણું સરસ મજાનું આપણું દૂધ તૈયાર થઈ ગયું છે, તો દૂધ પી લઈએ. હવે જવાનું છે આપણે રાધનપુર, એટલે પહેલા રાણા દુકાન મૂકી દઈએ. તારે ક્યાં આવવાનું? રાધનપુર? તારે કને લેવા આવવાનું? તને તો કોથરામપુરીને મારવાનો, બાંધીને. જો એક્શન જો એની ઉતરવાની. તો સોનલ દેવી, હજી આપણે ઘરનું ડેકોરેશન કરવાનું છે, એટલે આ બધું ચેન્જ કરી દેવાનું હમણાં. તો ડેકોરેશનનો સામાન લેતા આવીએ. સાયકલ લઈ જાય ચાચુ. અમે જા રહી અહીં બાઇક લઈને. બાઇક લઈને જઉં છું. થેન્ક યુ. તો ગાઈઝ, અમે ગાડી લઈને હું અને ચિરાગ નીકળી ગયા છીએ ઘર તરફ, કારણ કે હવે ચિરાગને ઘરે મૂકી અને મારે જવાનું છે રાધનપુર, એટલે ચિરાગને લઈ નહીં જાવ. શું કરીશ? હું તારા ઘરમાં પૂરીને મારવાનો હું આજે. તો શું કરીશ? હું નહીં બિહારવાનો તને. તો ચિરાગભાઈને આપણે લઈ જવાના થતા નહીં આજે. બોલું આબુ છે જો મારા. ચા આબુ તારે? ચા આબુ હે? આબુ હે? જા નહીં લઈ જવાનો. ગેસ ન ખાઈએ ને આવીએ. તો ચિરાગ ટાટા કહી દે. તારે નહીં આવવાનું હવે. આપણે નીકળી જાય છે ઓફિસ તરફ જવા, અને ગાડી લઈ લીધી છે ભાઈબંધની. તો જઈએ જલ્દી ઓફિસ તરફ. સાઈડ બાબારીના દર્શન કરી લઈએ. જય બાબારી. તો આપણે ગેસ ન ખાઈ અને હવે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ, એટલે ઓફિસેથી રજા લઈ અને જવાનું છે રાધનપુર. એટલે ત્યાં સુધી જોડાયેલા રહેજો. ઘરેથી પાછા ભાઈને લેવાના છે, અને ભાઈને લઈશું એટલે ચિરાગને પણ લેવો જ પડશે, એટલે ચિરાગને લઈને જવાનું છે ભેગું આજે. જઈએ, મળીએ ઓફિસે જઈને. તો ગાઈઝ, આપણે જઈ રહ્યા છીએ ત્યાં પોસ્ટમાં, કારણ કે આપણે પહોંચી ગયા છીએ રાધનપુર, આપણી નાની ઢબુડીને લેવા, ગોપાઈમને લેવા. હોસ્પિટલ તો આવી ગયા, તો અંદર જઈને ગોપાઈમને લેતા આવીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો. બેનને એમને રજા આપી દીધી. નાની ઢબુડી લઈને હવે જઈએ છીએ અમે ઘરે. તો સુભીબેન તો 5 દાડે જેલમાંથી છૂટ્યા લાગે કા. તો ગાઈસ, બધો સામાન તો હવે બધા હળવળ આવે છે. આ સાઈડ ગોદડા બોદડા આવી ગયું છે, ટિફિન ને એવું બધું. તો મમ્મીની ઢબોડી અમારી ક્યારે આવે એની રાહ જોઈ રહ્યા છે.
ધીમે ધીમે ગોપો બ્લોગ બનાવતા આવે છે અને પેલી સાઈડ પાયલને રજા આપી દીધી એટલે પાયલના મમ્મી જવા ભાઈએ ચાલુ કરી દીધી એન્ટ્રી. ત્યાં સાઈડ આવી ગયા ઘરેથી 5 દાડા જેલમાંથી છૂટ્યા કા પાયલની તો આવી ગયા ગાડીમાં અને અમારા વેવાઈ છે પેલા અમારા આંગણવાડીવાળા બેન 2 જણા વચ્ચે બેસી જો. આમાં ટબુરી આવી છે જો તડકાની ટાંકી દીધી મમ્મીની પાસે ઠાઠે બેસે વેવાઈને આગળ બેહાડતો હતા. ટબુડી નાની આમ તો જો ફૂલડાનું સ્વાગત. ગોલુભાઈ તાકી રહ્યા છે. તમારા લક્ષ્મીજીનું સ્વાગત થઈ રહ્યું છે. જો સ્વાગત થઈ સુભી 5 દાડા જેલ માં છૂટી નહીં. તમારા લક્ષ્મીજીના પગલા કરે છે. પગલા કઈ ગોલુ કોણ આવ્યું? ગોલુ દીદી જાઓ ડેકોરેશન કરી નાખ્યું છે જોરદાર. હા હા સાહેબ તમારે ઢબુડી રમાડા ઢબુડીનું સ્વાગત છે કા હે ને દીદી એમ કરે દીદી નહીં આવી ને ગોપાલ ચાચા દીદી ઢબુડી. આ સાહેબ તો ગોલું તાકી રહ્યો કે દાદા શેનું રેકોર્ડિંગ કરે છે? શું તાકી રહ્યો? મેં બોલું. આ સાહેબ ચા પાણીના કહું કે સોની કરવા માંડી છે. કેવું રિવાજનું આયોજન. અને આ છે મારા ભાઈ અને આ એ મારા ભાઈ. એક તો હજી આયા નહીં નહીં. અને આ મારા એ ભાઈ છે. બધા ઘરમાં બેઠા છે. તમને આજનો વ્લોગ કેવો લાગે અમને કમેન્ટમાં જણાવજો. હજી હા છે આપણે સાહેબ તો ડેકોરેશનનો સામાન ઉખડી નાખ્યો આ ભાઈએ. તો ભાઈ અત્યારે જો મમ્મી હાજે 7 વાગે આને બ્લોગ બનાવી એટલે માથો પડે. આ અમારી નાની ઢબુડી જુઓ હોય જે આખો દાડો હું કરે અને આ ભાઈ આખો દાડો આરોટિયા કરે. આ એમના શું કે ભાભુ બની ગયા કા ભાભુ. આ સૌથી નાની અમારે આખા ઘરમાં એક જ દીકરી કહો. અને અમારા ફઈબા અને કાનિયો અમારા ફઈબા છે. તો ગાઈઝ આનું નામ હું પાડું ને કમેન્ટમાં અમને જણાવજો. અને આજનો વ્લોગ કેવો લાગે એ પણ કમેન્ટમાં જણાવજો. અત્યારનો વ્લોગ